હમણાંથી કામમાં મન નથી લાગતું. આ પ્રોબ્લેમ્સ કેટલી વધી ગઈ હોય એવું લાગે છે. જ્યાં જોઈએ ત્યાં સ્કિન ઉપર, ફેસ ઉપર પિમ્પલ્સ છે. ક્યારેક ક્યારેક બહુ જ ખંજવાળો આવે. પેલા જે ફેસ ઉપર ગ્લો હતો એ જતો રહ્યો છે. એ ધીમે ધીમે શરીર પણ વધતું જાય છે. શરીર પણ હવે સાથ નથી દેતું. પેલા કેવું સારું હતું, સાવ પતલું એવું શરીર, જેમ વાળો એમ વળે. કેટલું ભાગવું, કેટલું દોડવું, કેટલું તો રમતા. કોઈ દી શ્વાસ નહોતો ચડતો. હવે તો 5 ડગલા ચાલુ ને ત્યાં તો શ્વાસ ચડવા માંડે છે. પેલા તો થોડું એવું ખાતા તો એ પેટ સાફ થઈ જતું. અત્યારે તો કેટલું ખાઈ જઈએ, કોન્સ્ટિપેશન, કબજિયાત જેવું રહે છે. ખાઈએ છીએ, બહારનું નહીં આવું, શું કબજિયાત જેવું રહે છે તો ના કારણો શું હશે એ કોકને પૂછવા જોશે, જાણવું જોશે. ડૉક્ટરે તો સિરપ આપી હતી, સિરપ પીએ તો સારું થઈ જાય. ડાયરિયા થાય ને ડાયરિયાથી તો કચરો બધો બહાર નીકળી જાય છે. પણ સિરપ પીવાનું બંધ કરવું તો પાછું એમનેમ થઈ જાય. ક્યારેક ક્યારેક તો કાંઈ કામ ન કર્યું હોય તોય એવું માથું દુખે ને કે એનું કોઈ વર્ણન જ નથી. કેટલું માથું દુખે છે. સાથે ગોઠણનો દુખાવો, પગનો દુખાવો, સ્ટ્રેસ એટલું બધું કામનું વધી ગયું છે. હવે જાણે એવું લાગે છે કે લાઈફમાં કોઈ એન્જોયમેન્ટ જ નથી. એમ તો કહેવાય છે કે બધા સાથે છીએ, નોખા નોખા ઘર થઈ ગયા, બધા પોતપોતાના જીવનમાં અલગ અલગ રીતે રહેવા લાગ્યા. હવે માત્ર ફોન આવે તો કેમ છો કેમ નહીં. પેલા સાથે મળીને કેટલી બધી વાતો થતી. એટલા બધા પ્રોબ્લેમ વધી ગયા છે, આનું કંઈક સોલ્યુશન કરવું જોશે. આ બધી સમસ્યાઓ મને એકને થઈ રહી છે કે બીજા કોઈને પણ હશે, કે જનરલ પ્રોબ્લેમ હશે? અને નિવારણ માટે શું કરવું? શું તમને પણ આવા પ્રશ્નો થાય છે? તમને આવી કોઈ પ્રોબ્લેમ્સ છે? લગભગ તો બધાનો જવાબ આ જ હશે. અત્યારનું જે આપણું રૂટીન છે, આપણી લાઈફસ્ટાઈલ છે, તો એમાં સ્ટ્રેસ વધી ગયો છે.
છે તે ખાવાનું ખાવો એ જે એમાં ભેળસેળ આવે છે, સારો ખોરાક નથી મળતો, તો આ બધા માટે એક મસ્ત એવું સોલ્યુશન છે. જો તમને આવી બધી પ્રોબ્લેમ્સ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. નીચે નંબર આપેલો છે જેમાં તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. અમે સામેથી તમારો કોન્ટેક્ટ કરીશું. તમને જે કંઈ પ્રોબ્લેમ્સ હોય, હેલ્થ ઇશ્યુઝ હોય, એ તમે મેસેજ કરી શકો છો અને એને કેવી રીતે સારા કરવા એ માટે અમે આપને ગાઈડ કરીશું. તો જો તમને કોઈ પણ હેલ્થ ઇશ્યુ હોય તો ફટાફટ નીચે આપેલ વોટ્સએપ નંબર ઉપર તમે અમને મેસેજ કરો અને તમારું નામ, તમારી પ્રોબ્લેમ અને તમે કયા સિટીથી છો, આ 3 વસ્તુનો તમારે અમને મેસેજ કરવાનો છે. જો તમારે વધુ હેલ્થને લગતી માહિતી જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ હેપીનેસ સેન્ટરને તમે સબસ્ક્રાઈબ કરો. તેમજ જો તમને કોઈ તમે સારા છો, સ્વસ્થ છો અને લોકોની મદદ કરવા માંગો છો તો આ ચેનલની લિંકને તમારા આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ, તમારા સગા સંબંધીઓ એમને તમે મોકલી શકો છો. અને કહેવાય છે કે પુણ્યનો ઘડો જ્યારે ભરાય છે ત્યારે કદાચ આપણને કોઈ ઇશ્યુઝ હોય ને, કોઈ પણ ગંભીરમાં ગંભીર સમસ્યા હોય ને, તો એનું પણ નિવારણ આવે છે. અને કોઈનું સારું થતું હોય તો એવા સમયમાં આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે. તો આ વિડીયોને ફટાફટ લોકો સુધી શેર કરી દો. થેન્ક યુ. આભાર.